જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે તૈયાર પાક દરમિયાન માવઠાની આગાહી લઈને એક ખેડૂત પરિવાર ચિંતામાં મુકાયો છે. તો અજાબ ગામના ખેડૂત પરિવારે દિવસ રાત મહેનત કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો તો ખરો, પરંતુ એક બાજુ ખેતરમાં ડુંગળી કાપવાની મજૂરી એક કટ્ટાની જેટલી ખેડૂત ચૂકવે છે એટલો બજાર ભાવ મળતો નથી. ત્યારે ભાવની રાહ જુએ તો તૈયાર પાક ખેતરમાં રાખે તો બીજી તરફ માવઠાની આગાહી. આમ બંને તરફ નુકસાનીનો સામનો કરતા જગતનો તાત સરકાર દ્વારા પોષણ ભાવ મળે તો જ ખેડૂત ખેતી ટકી રહેશે અને ગામડા ભાગતા અટકશે. લોકો મજબૂરીથી રોજગારી માટે ઘર પરિવારનું ગુજરાન ચલાવવા શહેર તરફ મીંડ માંડી રહ્યો છે. તો ખેડૂતોને ખેતીને બચાવવાની હોવાને લઈને તો પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. બોલો તમારું નામ? મારું નામ લાડાણી કાનજીભાઈ. આ એક કટો મોરવાની મજૂરી હવા રૂપિયા અને ભાવ આવે છે 100 થી 150. વરસાદનું દબાણ અટાણે છે? વરસાદનું દબાણ છે, અટાણે મજૂરી વધી ગઈ. તો આ ડુંગળી તમે યાર્ડમાં જવા દેહો કે અહીંયા અહીં રાખવાની આગળ તો યાર્ડમાં જવા દઈ તો કાંઈ ના આવે. અત્યારે ભાવ કેટલો મળે? અટાણે 100 થી 150 કટાના મણના. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.